સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. 20માં બોલ છે સમયસાર નાટક મોક્ષ દ્વાર. 23મું છે ને પદ, 23મું છે ને. શું કહેવા માંગે છે એમાં કે આ આત્મા એક વસ્તુ સત્તા છે, સત્તાને સિદ્ધ કરે છે. સત્તા એટલે હોવાપણું, જે છે હતો અને રહેશે એવી આત્માની સત્તા અનાદિ અનંત ધ્રુવ સત્તા છે. એ ધ્રુવ સત્તાનું સાધન કરવું એનું નામ મોક્ષનો માર્ગ છે. ભગવાન આત્મા ચૈતન સત્તા હોવાપણે પદાર્થ છે. એ જ્ઞાન ને આનંદના સ્વભાવથી ભરેલું અનાદિ અનંત તત્વ છે. જેને ધર્મ કરવો હોય ને સુખી થવું હોય એની સ્વસત્તાને સાધવી. બરાબર એમ કે છે. બરાબર. ये कैसे जो साधी दधी मंथ में अराधी रस पंथनी में जहां कहा ग्रंथनी में सत्ता एको सुर है, ज्ञान भान सत्ता में सुधा निदान सत्ता ही में सत्ता की गुरनी सांझ सत्ता मुख मोर है सत्ता को स्वरूप मोक्ष सत्ता भूल यही दोष सत्ता के उलंगे दुम दाम चौ और है सत्ता की समाधि में विराजी रहे सोई साधु सत्ता से निकसी और वह सोई चोर है. जी प्रभु. કે છે દહીંના મંથનમાં ઘીની સત્તા સાધી જાતી છે. દહીંનું મંથન કરે તો ઘીની સત્તા સાધી જાય, એમાંથી ઘી હોય બહાર આવે. ઘીની સત્તા દહીંમાં છે. બરાબર એમ કે છે. ઘીનું હોવાપણું દહીંમાં છે તો સાધીને બહાર ઘી આવે છે. दही ने मंथन में घी सत्ता साधी जाती है. दृष्टांत पहला आप एक बता. औषधियों की हिकमत में रस की सत्ता है. आ औषधियों निकले છે ને એમાં શક્તિ હોય. એમાં જેમ કે અબ્રકમાં 1000 કોટી થવાની શક્તિ છે. સત્તા છે એનામાં. બરાબર. આ અબ્રક નથી, શરીર ઉપર આપે છે ને અબ્રક હે લાલ ચોર થાય. 1000 કોટી અગ્નિ આપે આમ. એક વાર, બે વાર, 3 વાર, 4, 1000 વાર ત્યારે 1000 કોટી અબ્રક થાય. પણ એ સત્તામાં હતી તે થાય. કેમ? હાજી બરાબર. એના હોવાપણું અંદર છે. કાંકડાને શેકે ને એને 1000 વાર કૂટી આપે તો કાંકડા રાગ થઈ જાય. બરાબર. એનામાં એ સત્તા છે નહીં. એમ સત્તા એટલે હોવાપણું. જેમ મોરના પીછામાં મોરના પીછા હોય છે ને એમાં લાલ લાલ દેખાય છે, એમાં ત્રાંબાપણાનું હોવાપણું છે. બરાબર. એમાંથી હોવાપણું છે, એમાંથી કાઢીને ત્રાંબાની ભસ્મ થાય છે. સમજાણું કાંઈ? હાજી. મોરની પીછું હોય છે, એમાં ત્રાંબુ છે. એમાંથી ત્રાંબુ વૈદો કાઢે, એમાં સત્તા હતી તો કાઢે છે. બરાબર. અને એની ભસ્મ કરીને આપે. આ ક્ષય વાળા આપે. સાતા ઉદય માટે જન્મ મરી જાય, એમાં કઈ
આ તો સત્તાનું સિદ્ધ કરવું છે. એમાં હોવાપણું હતું તો બહાર આવ્યું. ઔષધિઓ કી હિકમત મેં રસ કી સત્તા હૈ. જો આ બધું કાઢે છે ને, જો તમારા શું કહેવાય, પ્લાસ્ટિક નું બધું કરે છે ને, એ ક્યાંક છે ને કઈ ઝાડમાં બાળમાં ક્યાંક એવું રસ એમાંથી બધું કાઢે છે. આ બધું ભાઈ કરે છે ને ભાઈ, નહીં શું દવાઓ નહીં, દવાઓ ગઈ દવા ડાક્ટર રાજકોટ વાળા મોટી દવાઓ ગઈ કરે, મોટું 10 લાખ 20 લાખનું છે ને બરોબર. 10 લાખ પોતાના, 10 લાખ સરકાર આપ્યા, 20 લાખનું છે ત્યાં નહીં ગયા નહીં. મારે હતા જામી ત્યાં ગોળી ને કાંદીવાડીમાં છે જંગલમાં ગયા. બધી એવું સરા જે વિલાયતી કહે છે ને બધા પોતે જાતે બનાવે છે. ગરીબ 20 લાખ રૂપિયાનું મોટું છે કાંદીવાડીમાં. હા, એનું કાંદીવાડીમાં હતું ને સુમનભાઈ રહેવાનું સ્થાન ને કાંદીવાડી બીજું ને જમવા પણ જ્યાં નજીક હતું મિત્રો ત્યાં ગયા સ્નાન કરવા. અહીં તો કેવું છે, કોઈ પણ બહાર રસ આવે છે એની શક્તિમાં એ રસની સત્તા હતી, બરાબર હોવાપણું હતું તો બહાર આવે. શાસ્ત્રો में जहां तहां सत्ता का कथन है, ભગવાનની વાણીમાં જ્યાં ત્યાં હોવાપણું હોવાપણું હોવાપણું, જળનું જળપણે હોવાપણું, ચૈતનનું ચૈતનપણે હોવાપણું, ધર્માસ્તિકાયનું ધર્માસ્તિકપણે હોવાપણું એમ કે છે. સહી દ્રવ્યનું હોવાપણું પોતાથી છે, પરથી કઈ છે એવું એનું હોવાપણું છે. બરાબર. જ્ઞાન કા સૂર્ય સત્તા में है. હવે આત્મ ભગવાન એની હોવાપણામાં જ્ઞાન સૂર્ય છે. જ્ઞાનનો પ્રકાશ સત્તામાં પડ્યો છે પૂરો, બરાબર. તો કેવલ જ્ઞાન આદિ પ્રગટ થાય છે એમ કે સત્તામાંથી બહાર આવે છે. કોઈ ક્રિયાકાંડ કરી કેવલ થાય કે મોક્ષ માર્ગ થાય એમ નહીં, એમાં સિદ્ધ કરવું છે. મોક્ષ અધિકાર છે ને. આ હોવાપણામાં ચૈતનના હોવાપણામાં અંદર જ્ઞાન સૂર્ય સત્તામાં છે. એ ચૈતનના પ્રકાશનું નૂર કોને પણ ખબર આમાં ભગવાન ક્યાં છે આત્મા. બહારના શોધવા જાય, ગોતવા જાય, મરી ગયો એમને મરીને છે. અંદરમાં ચૈતન સૂર્ય છે કે છે. તારું જ્ઞાનનું હોવાપણું, જ્ઞાનરૂપી સૂર્ય ચૈતનના અસંગ પ્રદેશમાં સત્તા રૂપે છે, હોવાપણે છે. એનું અંતર એકાગ્ર થઈને જ્ઞાનની દશા, ધર્મની દશા પ્રગટ થાય છે એમ કે છે. બરાબર સમજાણું કાંઈ? જ્ઞાન કા સૂર્ય સત્તા में છે. પ્રભુ પોતાની હોવાપણામાં જ્ઞાન ભર્યું છે. એ જ્ઞાન કઈ બહારથી આવતું? આ શાસ્ત્રના ભણવાથી શાસ્ત્ર જ્ઞાન ન આવે એમાં સિદ્ધ કરવું છે. જ્ઞાન સત્તામાં છે, એમાં એકાગ્ર થાય તો એમાંથી જ્ઞાન આવે. જ્ઞાન કઈ સાંભળવાથી જ મળતું નથી, દેવગુરુ શાસ્ત્ર થી જ્ઞાન મળતું નથી એમ કે છે. બરાબર. ભગવાન આત્મા સર્વજ્ઞ જે થયા, સર્વજ્ઞ સૂર્ય થયા પર્યાયમાં, એ ક્યાંથી થયા કે છે? અંદર ચૈતનની હયાતી સૂર્ય ચૈતન છે એમાંથી થયા છે. બરાબર. મોક્ષ છે ને, કેવળ જ્ઞાન એટલે મોક્ષ. મોક્ષ ક્યાંથી થયો? કેના આશ્રયથી થયો? કે પોતાની સત્તામાં, સર્વજ્ઞ સ્વભાવ સત્તામાં હોવાપણે છે ને. એ સત્તાનો સૂર્ય ભગવાન આત્મા ચૈતન સત્તાનો
એની ઉપર નજર કરતા એકાગ્ર થતા મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. બરાબર. એને પૂર્ણ એકાગ્ર થતા મોક્ષ થાય છે. જી પ્રભુ. એ મોક્ષ ને મોક્ષનો માર્ગ કોઈ બહાર નિમિત્તથી થતો એમ કે છે. હાજી હાજી. સમજાણું કાંઈ? હાજી. આખરી વાત છે. બહુ સરસ. કોઈ એમ માને કે હવે સાંભળતા સાંભળતા અમને જ્ઞાન હાથું થઈ જશે. કોઈ એમ માને કે ગુરુદેવની કૃપાથી આપણને જ્ઞાન થઈ જશે. એમ બને જ નહીં. આવે એ તો બધા વ્યવહારના કથન છે. સત્તા નથી, સત્તા અહીં છે એમાંથી આવે છે એમ કે છે. એ વાત સિદ્ધ કરવા તો આ વાત જ છે. તારો ચૈતન સત્તા સૂર્ય તારા હોવાપણામાં છે. બરાબર. એના ઉપર નજર કરતા એવા ધ્રુવ તત્વને પકડતા સમ્યક દર્શન જ્ઞાન થાય છે. પૂર્ણ રીતે એકાગ્ર થતા કેવો થાય છે? એ સત્તામાં હોવા પણ પૂર્ણ ભરેલો ભગવાન છે. હાથ બે કેમ સમજાણું કાંઈ? એના હોવાપણામાં જ્ઞાનનું હોવાપણું પૂર્ણ ભર્યું છે તારામાં. એ સત્તાનો શોર બકોર બધે છે એમ કે છે ને. જુઓ ને शोर है जिनसे में सत्ता को शोर है अवाज ही છે એમ કે સત્તા છે કોણ કર્યું છે આંદોલન? સત્તાનું જ્યાં આંદોલન છે સમજાણું કાંઈ? ભગવાન આત્મા એના હોવાપણામાં ચૈતન સૂર્ય પૂર્ણ ભરેલો છે. એનું હોવાપણું છે. સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એની સત્તામાં સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. એ રાગ રૂપ દ્વેષ રૂપ પુણ્ય રૂપ તો નથી, પણ એ અલ્પજ્ઞ પર્યાય પણ એ નથી. બરાબર. સાચું પ્રભુ. એવી સત્તામાં રહેલું ભગવાન જ્ઞાન સૂર્ય છે. એ ચૈતનના નૂરનો પૂર છે પ્રભુ. એ પરિપૂર્ણ પ્રભુ આત્મા છે. એને અંદર એકાગ્ર થતા સ્વસન્મુખની સત્તાના જોતા પોતાના સ્વભાવનું હોવાપણું એની સન્મુખ જોતા એને મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે. બરાબર. સમ્યક દર્શન નાથી પ્રગટ થાય છે. કેમ કે સાચું પ્રભુ. કોઈ બહારથી થતો સમજાણું કાંઈ? હાજી. બહુ સરસ. બહાર અંદરથી એમ માને કે આ મને પ્રગટ છે મારામાંથી, અને બહારથી એમ માને કે આ તો કંઈ પણ મળશે શાસ્ત્ર ભણવાથી, શીખવાથી, ગોખવાથી, સાંભળવાથી. બિલકુલ. તો એની આત્મામાં ચૈતન સૂર્ય પરિપૂર્ણ છે. એની એને શ્રદ્ધા નથી. હાજી. શ્રદ્ધા જ નથી. સમજાય છે કાંઈ? જેમાં હોય એમાંથી આવે. બરાબર. પીપર નો દાખલો દઈએ છે ને, લીંડી પીપર 64 પોરી ચરપરાય તીખાશ એમાં 70 રૂપે છે. હે પ્રાપ્તની પ્રાપ્તિ છે તે આવે છે બહાર. બરાબર. લીંડી પીપર નાની, રંગે કાળી, કદે નાની, પણ અંદર 64 પોરી એટલે રૂપિયો 16 આના. સત્તામાં એની સત્તામાં 16 આના તીખાશ રસ તીખો રસ પીડ્યો છે. બરાબર. એમ ભગવાન આત્મામાં એની સત્તામાં એના હોવાપણામાં પૂર્ણ જ્ઞાનનો સૂર્ય પોતે ભરેલો છે. એ સત્તાનું સાધન અંતરમાં એકાગ્ર થાય ત્યારે તેનું સાધન થઈને સાધક મોક્ષનો થાય. બરાબર. તો સમજાણું કાંઈ? ભારી વાતો. વિતરાગનો માર્ગ શું છે એ લોકોને મળ્યો નથી.
બીજી રીતે કહેવામાં આવ્યું છે એનાથી ઊંધી રીતે કહેવામાં આવ્યું હાજી એ ભગવાન એમ ત્રણલોકના નાથ એમ કહે સાક્ષાત સમોસણમાં સાંભળવા જાય તોય અમારી સામું જોઈએ અમને સાંભળે તને જ્ઞાન નહીં થાય ને એમ કે કારણ કે જ્ઞાન સ્વભાવથી સૂર્યથી ભરેલો તું છો વારે વાહ તારા સામું જો તો તને જ્ઞાન થાય અમારા સામું જોવું છોડી દે તો બરાબર સાચું પ્રભુ આમાં ગંભીરતા તો એમાં છે એમાં જો હોનાની ખાણ હોય જ્યાં હોનાની ખાણ હોય ત્યાં ખોદે સોનું નીકળે કે લોઢાની ખાણમાં ખોદે સોનું નીકળે સોનામાંથી સોનું નીકળે. હોનાની ખાણમાં હોનાની સત્તા છે હાજી એમ ભગવાન આત્મા જી આ તો માટી ધૂળ છે જળ સાચું પ્રભુ આ તો આત્મા કઈ નથી આ તો હડકામ ચામડા છે ધૂળના જીવના એ પણ અજીવની સત્તાથી અજીવ સત્તા છે બરાબર એના હોવા પણ છે એ અજીવ જી જી આત્માને લઈને એનું હોવાપણું છે એમ નથી એમ નથી આ બોલાય ચલાય એ બધી ક્રિયાઓ આત્માને લઈને છે એમ નથી હાજી એ જળની સત્તામાં એ શક્તિ છે સાચું પ્રભુ એથી એને લઈને હાલવું ચાલવું જળને લઈને થાય છે બરાબર સમજાણું કાંઈ હા अमृत का पुंज सत्ता में है कैसे भगवान तो સાંભળને પ્રભુ અમૃત અતિન્દ્રિય આનંદનું સુખ એ સત્તામાં છે તારી સત્તામાં છે અતિન્દ્રિય આનંદનું સુખ એ તારી સત્તા તારા હોવાપણામાં છે બરાબર એ અતિન્દ્રિય આનંદનું સુખ બહારથી ગૂંચવા જાય મોએ એમ નથી કે બહારમાં છે નહીં હાજી એ દયા દાન વ્રત ભક્તિ પૂજાના વિકલ્પમાં પણ આનંદ નથી એમ કે છે સાચું પ્રભુ આનંદ તો તારી સત્તામાં છે બરાબર હા. એમ ત્રણલોકના નાથ જી સર્વજ્ઞ હાજી ઇન્દ્રોની સમક્ષમાં આમ કહેતા હતા બરાબર સાચું પ્રભુ સમજાણું કાંઈ જી હા કે છે અમૃત કા પુંજ સત્તા में है એ તો અમૃતનો દરિયો છે હાજી અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે જે અંશે એ બધો અતિન્દ્રિય આનંદની મૂર્તિ આખો આત્મા છે સમજાય છે કાંઈ હાજી સમ્યક દર્શન થતા જી સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન થતા જે સમ્યક દર્શનમાં જે મિથ્યા દર્શનમાં અનંત દુઃખ હતું હાજી ચાહે તો રાગ હો શુભ કે અશુભ પણ એ દુઃખ છે દુઃખ ભઠ્ઠી છે ભગવાનની ભક્તિ અને ભગવાનનું સ્મરણ એ શુભ રાગ પણ કસાયની ભઠ્ઠી છે જી પ્રભુ આગ દાગ દહે સદા ચઢાવો આગ દાગ રાગ રાગ આગ દાગ સદા મળે ભઠ્ઠી ખસાય છે ભાઈ જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ અગ્નિ છે કસાય છે એ તારી સત્તામાં નથી સાચું પ્રભુ માર્ગ એવો છે પ્રભુનો દુનિયાને સાંભળવા મળ્યો નથી ને ક્યાંક ની ક્યાંક બચારા ભટકીને જિંદગી પૂરી કરે ઢોરની જેમ હમણાં ઢોરને બચારા દુકાળમાં અત્યારે ઘાસમાં છપનિયાના દુકાળમાં ગાયો જોઈ છે છપનિયામાં હાજી તેથી 10 વર્ષની ઉંમર હતી કાળો ખેર વધતો પણ તેથી બહુ ગાયો 50 ગાયો ઉભી ઉભી રોતી હતી રોવે આંસુ 5 6 દિવસ સુધી ઘાસનું સરળું નહીં જી ઢોરને પૂછી એના રબ અમારે ભરવા બહુ
અહીં આપણે હરબાઈ છે ત્યાં ભરવા હાજી તમારે ભરવા નહીં નાની ઉભો હોય બચારો ભરવાડો ગાયો 25-50 અને ધાબળો હોય ગાયને માથે નાખી રોતો હોય ગાયો રોતી રોજ 6 દીમાં તરણું નહીં ઘાસનું પણ હતું નહીં બાંટા થયા હતા ખવાઈ ગયા પેલા તરત બાંટા સમજાનું થોડા 5-6 ઇંચ વરસાદ આવ્યો ચપનિયામાં શકી જાય લોકો 10 વર્ષની ઉંમર હતી બધી ખબર છે તે આટલા વંશલ ખવાઈ ગયા પછી 6 દિવસ ન મળ્યો અને એ ગાયોના આંસુરા બધા અહીંયા ઉકાઈ ગયેલા હોય એક પછી એક આંસુ જેવો આ દશા એ દુઃખની દશા અંદરમાં છે રાગ ને વિકારની એકતા છે ને એ દુઃખ છે આ શેઠિયા સાવકાર જે દેખાય રાજા કે દેવ એ બધા દુખિયા બિચારા છે બિચારા છે ને ભિખારા છે બિચારા કરતા ભિખારું પસંદ બહારમાં માગે છે અહીંથી સુખ રાકા તારું સુખ તો અંદરથી ભરેલું છે અહીં પોકાર કરે છે વારે વાહ સહજ અતિન્દ્રિય આનંદનો અમૃતનો દરિયો ભગવાન ઉછળે છે અરે તે વિશ્વાસ કેમ આવે વિકલ્પ છે શુભ શુભ બે એ તો દશાઈની અગ્નિ છે બરાબર ત્યારે એ તો વિપરીત ભાવ છે પણ ભગવાન આત્મામાં તો અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે ચલો ચલ ગુણ છે ને એનો દરેક ગુણથી ચલો છલ ભરેલો ભગવાન આત્મા છે પણ એની શ્રદ્ધામાં બે ત્યારે એને આવો હું છું એવી સત્તા વાળો એવી એની શ્રદ્ધામાં આવી સત્તાની શ્રદ્ધા આપવી જોઈએ સમજાણું કાંઈ અમૃતનો પૂંજ સત્તામાં છે ઢગલો છે એ તો देर हमारी काठियावाड़ी पर देर होता है तमाम नहीं अमृत का ढेर તારી સત્તામાં હોવાપણામાં આ દેવાની મન તો તારા હોવાપણામાં છે જ નહીં એ તો જળના હોવા પડે છે બરાબર પુણ્ય પાપના દયાદાન વ્રત ભક્તિના પરિણામ અને હિંસા જૂઠું ચોરી વિષયના પરિણામ એ કઈ તારી સત્તામાં નથી બરાબર એ તો વિકારની સત્તાની આશ્રવ તત્વમાં રહેલા છે બરાબર એ તો આશ્રવ તત્વ છે એમાં આત્મસત્તા નથી બરાબર એ તો અનાત્મ સત્તા છે એ આશ્રવથી ભિન્ન ભગવાન જેમાં અમૃતનો દરિયો ભર્યો છે કે સમ્યક દર્શન થતા એને અંતિન્દ્રિય આનંદનો એક નમૂનો પર્યાયમાં આવે એ નમૂના દ્વારા આખો આત્મા અતિન્દ્રિય છે એમ પ્રતીત માને છે સાચું પ્રભુ સમજાય છે કાંઈ અમૃતનો કેમ બે એક ડાળિયા એક છીકણી આટલી હોય જરી છે હું કે મગજ તર થઈ જાય ગાંડો પાગલ થઈ જાય છીકણી સમજશે ને તમાકુ એક બીડી સિગારેટ પીતો હોય તમને રામ આંગળી રાખતો છે રામ રાખતો એમ કઈક રાખે કે હું રામ રાખતો ફાટેલા મગજના ગાંડા જેવા દેખો તો તમારે બે ત્રણ વાર જયારે બીડી પીવે ત્યારે 10 ઉતરે પાયખાનામાં આવા તો વ્યસની માતા મૂર્ખ ના કઈ ગામ જુદા હોય છે હા
એ દુઃખી છે બચારા બધા એમ કે છે. હાજી હાજી. કલ્પના પાપની કે પુણ્યની જે થાય જી જી. એ બધા દુઃખરૂપ દશા છે. એ દુઃખ સ્વરૂપમાં નથી. સ્વરૂપમાં ન. અજાણ થઈ મિથ્યા દ્રષ્ટિ થઈને દુઃખને પ્રગટ કરે છે. આ તો સત્તામાં અમૃત આનંદ છે એમ સિદ્ધ કરવું થાય. હાજી હા સમજાણું કાંઈ. હાજી હાજી. અમૃતનો સાગર ભગવાન વાહ વાહ. એની સામું જોયા વિના જી. અને રાગના વિકલ્પથી પરાંગમુખ થયા વિના હાજી. એને આવી સત્તાની શ્રદ્ધામાં બે. નહીં. હા ત્રણલોકના નાથ કહે છે એમને પણ એ સત્તાની શ્રદ્ધા કરાવવા સમર્થ નથી. હાજી. તારો આત્મા એ સત્તાની શ્રદ્ધા કરાવવા સમર્થ છે. બરાબર. કારણ કે તારી સત્તામાં એ છે. નારે ભાઈ ધર્મ આવો તે ધર્મ છે એવો જ બતાવે. अमृत का पुंज सत्ता में છે. જો આવ્યો ને ज्ञान भान सत्ता में सुधा निदान सत्ता में. जो ज्ञान रूपी सूर्य सत्ता में प्रभु विराजे છે. सुधा निदान सत्ता में सुधा नाम अमृत નું નિદાન આત્મા એ સત્તાના તારામાં છે. નિદાન એ અમૃતનું નિદાન છે. બરાબર. એ દુઃખ ને રાગનું નિદાન નથી. નથી. એવું સત્તાનો આંદોલન ભગવાને પ્રસિદ્ધ કર્યું છે. જી પ્રભુ. ત્રણલોકના નાથે તીર્થંકર દેવે આવા સત્તાના હોવાપણાનું આંદોલન જગતમાં મૂક્યું છે. જી પ્રભુ. સાંભળ રે સાંભળ પ્રભુ તારી પાસે બધું છે. હા હા સમજાણું કાંઈ. જી. સત્તા ही दूरनी सांझ. જો સત્તાના છુપાના સાંજ કે અંધકાર કે સમાન છે. આવું હોવાપણું ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું જી. એને ઢાંકી દેવું એ હું એવડો નહીં એવડો નહીં. હું તો રાગ ને પુણ્યની ક્રિયા કરનારો. હાજી. એ તો કે છે સત્તાનું છુપાવવું છે. તો એ સાંજના અંધકારની સમાન છે. હાજી. બરાબર. સમજાણું. સાંજમાં અંધારું થાય ને સંધ્યા થાય અંધારું ઘોર. અંધારું. પાછળ અંધારું. ભગવાન પોતાની સત્તા આવા જ્ઞાનને અમૃતના હોવાપણા વાળી એની સત્તા હાજી. એને નથી કહીને રાગમાં છે, જી. પુણ્યમાં છે, વ્યવહારમાં કંઈક છે એનાથી નિશ્ચય થશે એમ માનનાર સત્તાના સૂર્યને સાંજના અંધકારની જેમ ઢાંકી દે છે. બરાબર. હા હા એ આ ટૂંકામાં બહુ એની મનાશના છે. ચૈતન્ય હોવાપણાની સત્તાનો પ્રસિદ્ધ ભાવ કર્યો છે. હાજી. ભાઈ તું છો કે નહીં? છો. તો તારા હોવાપણામાં તો જ્ઞાન ને આનંદ ને શાંતિ ને પ્રભુતા ભરી છે ને. હાજી. એ પ્રભુતાનો ધણી તું પોતે પ્રભુતાની સત્તા વાળું તારું તત્વ છે. બરાબર. પામરતાની સત્તા એ તારામાં છે નહીં. એ એવી પ્રભુતાના હોવા વાળો પ્રભુ પોતે જી. એનો નકાર કરીને હાજી. જેને રાગમાં પુણ્યમાં પ્રભુતા અધિકતા ભાષે જી. એ અજ્ઞાનરૂપી અંધકાર પ્રસિદ્ધ કરે છે. કે સાચું પ્રભુ. સમજાણું કાંઈ? જી. હા. કો વ્યવહાર દયા દાન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ બધો રાગ. 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 દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ એ રાગ. બરાબર. એ રાગથી મને લાભ થશે માનનાર ચૈતનના સૂર્યને અંધારા જેમ આથમી નાખે. હાજી. હાજી. જાગતી જ્યોતનો નકાર કરીને
જેમાં અંધકાર રાગનો છે એનાથી મળશે અંધકાર છે, જ્ઞાનનો અંધકાર છે. હાજી. सत्ता का छुपाना सांझ के अंधकार के समान है. છુપાનો અર્થ કે એનો સ્વીકાર નથી, એને તો પુણ્ય પાપના વિકલ્પો, એનો સ્વીકાર, એમાં સુખ છે, એ સુખનું કારણ છે, એ આત્માને અંતરમાં પ્રાપ્ત થવાના એ રાગભાવ કારણ છે, એ સત્તાના સૂર્યને ઢાંકી દે. બરાબર. હા હા હે પર્યાયના પોતે ઢાંકી દેતા ને, હું આવો નથી, મારાથી હું પ્રગટ થાઉં એવો હું નથી, હું તો પરથી પ્રગટ થાવ એવો છું, આમ ઢાંકી દે આપને એમ કે છે. એ વસ્તુ તો છે, પણ દ્રષ્ટિમાં જ્યાં રાગ ને પુણ્ય નો સ્વીકાર આવ્યો, એને વસ્તુ નથી એમ સ્વીકાર કરી. બરાબર. છતી તેને અછતી કરીને નથી તેને છતી કરી. એમ જ. હા छती छती चीज है ना, सत्ता, उसके अक्षति किया, अक्षति है राग आदि है नहीं, उसका क्षति किया. समझ में आया? બાપુ માર્ગ તો આવો છે, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એ આ ફરમાયું છે. જી પ્રભુ. સમજાણું કાંઈ? और सत्ता मुख फौर है, सत्ता को प्रदान करना है, सवेरे सूर्य उदय करना है. सत्ता पूर्णानंद प्रभु में हूं, पूर्णानंद पूर्ण में हूं, एवी सत्ता नो स्वीकार कैसे सत्ता को प्रदान करना, मुख्य करना, राग निमित्त ने पर्याय को गौण करना, पर्याय से राग से गौण કરીને એ સત્તા જ્ઞાનાનંદનું હોવાપણું પૂર્ણ સ્વરૂપ એની મુખ્યતા કરીને કહે છે કે સવેરે સૂર્યના ઉદય કરના હે, પ્રકાશનો કુંજન સૂર્ય ઉદય થાય એમ સ્વીકાર સત્તાનો સ્વીકાર થતા જ્ઞાનના પ્રકાશની પર્યાય મતિ સુતાદીની પ્રગટ. એને કરના તો અંદરથી આવે છે, કરે કોણ? પરિણામ તો પરિણામ થાય છે, પરિણામ અપરિણામી ચીજ ધ્રુવ એનો સ્વીકાર થતા પરિણામને કાળે પરિણામ થાય છે. બરાબર. પરણમું એનો પર્યાયનો ધર્મ છે. બરાબર. પરણમું એ તો પર્યાયનો ધર્મ છે. વસ્તુનો ધર્મ છે કાળ અન્ન રૂપે રહેવું, એ વસ્તુનો ધર્મ છે. બરાબર. સમજાણું કાંઈ? સાચું પ્રભુ. આવો ધર્મ માણસ ન કે બીજો કોઈ નથી. મોંઘો છે બીજી રીતે, મોંઘો પડે, પણ મોંઘો પડશે મોંઘો. બદલાઈ જઈશ મોંઘામાં, મરી જઈશ એમાં અવતાર તારો હાલ્યો જશે. સમજાણું કાંઈ? સોંગાત નથી ને, સસ્તા सस्ता सस्ता, हाँ तो महंगा पड़ता है मार्ग, सस्ता कोई मार्ग है दूसरा है नहीं. સત્તા મુખ, સત્તાની મુખ્યતા કરવી એ ભોર છે, એ પ્રકાશનું કુંજ છે. એકલો ભગવાન હું મુખ્ય છું, બાકી બધા ગૌણ છે. દેવગુરુ શાસ્ત્ર તો ગૌણ છે, એના તરફની ભક્તિનો રાગ ગૌણ છે, પણ વર્તમાન એક સમયની પર્યાય પણ જેની દ્રષ્ટિમાં ગૌણ છે. બરાબર. શું કહ્યું? સત્તા મુખ એમ છે ને,
સત્તાને મુખ્ય કરવી એ બહોત છે. બરાબર. એ પ્રકાશ મતિ અને શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ છે. હાજી. સત્તાને મુખ્ય કર્યા વિના મતિ અને શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ થાય ત્રણકાળમાં નહીં. સમજાણું કાંઈ? બહુ ભણે, બહુ શીખે, બહુ યાદ રાખે, માટે જ્ઞાન થાય એમ ના પડે. એ સત્તાની મુખ્યતા કરે તો જ્ઞાન દશા થાય એમ. સમજાણું કાંઈ? હા પ્રભુ. એ છે સત્તા મુખ્ય ઘોર પ્રકાશ સવારનો સૂર્ય છે, ઉગ્યો એ. હાજી. પૂરણ સત્તા આનંદ કંદનનો જ્યાં સ્વીકાર થાય દ્રષ્ટિમાં, સવાર પડી, હાજી. સૂર્ય ઉગ્યો, એ પૂર્ણ હવે રહે. પૂર્ણતાને પ્રાપ્ત કરીને સાદી આનંદ. હા, એ સૂર્યનું આત્મું થાય નહીં. સત્તા છે એનું આત્મું શું થાય? આ બનારસીદાસ છે, જો ગ્રસ્તાશ્રમમાં હતા. ગ્રસ્તાશ્રમમાં એ નહોતા હતા તો આત્મામાં. ધર્મી આત્મામાં હોય છે. બરાબર. ધર્મી ગ્રસ્તાશ્રમ કે એમાં હોતા ને, ગ્રસ્તાશ્રમનો વિકલ્પ પણ એ જાણે છે. બરાબર. હા, એ જાણવાનું કામમાં છે, વિકલ્પા નથી. તો આશ્રમ તત્વ છે. સમજાય છે કાંઈ? આવો માર્ગ એટલો આકરો લાગે ને, માન હજી નવરો થાય નહીં. એના ધંધા ને વેપાર હજી થોડો ઘણો વખત મળે એમાં લૂંટાઈ જાય. બીજે શ્રીમદ કે છે ને, કુકુર લૂંટી લઈએ. હા, એક ધંધામાં જાય, ખાવામાં જાય, ભોગમાં જાય, થોડું ઊંઘમાં જાય, થોડુંક બાકી રહે, કુગરું જઈને પાસે જાય તો લૂંટાઈ જાય. હા, ભગવાન તો આમ ફરમાવે છે. ભગવાન તો એમ કે છે કે અમારી શ્રદ્ધાથી પણ તને કલ્યાણ નહીં થાય. બરાબર. એ હિમદભાઈ શું કીધું? આવું તો આપ જ કહો છો. શું કે છે? સત્તા મુખ્ય શું કીધું? સત્તાને મુખ્ય કરતા પ્રકાશ પ્રગટ થાય છે સંગઠમાં. કોઈ બીજી ચીજને મુખ્ય કરતા પ્રકાશ નહીં પ્રગટે. સમજાય છે કાંઈ? કેટલું નાખ્યું છે બોલ. સત્તા કો સ્વરૂપ મોક્ષ, સત્તા ભૂલ યહી દોષ. એ સત્તાના સ્વરૂપ એ જ મોક્ષ કહો. પોતાનું હોવાપણું આનંદ અને પ્રભુતાથી ભરેલું એવું જે ભાન થાય એ જ મોક્ષ છે. બરાબર. સમજાણું કાંઈ? આવું સ્વરૂપ છે એવું. માર્ગ આવો છે અનાદિનો એમ ભગવાન કહેતા આવે છે. આ કઈ કોઈના ઘરની વાત કલ્પના નથી, એમ ભગવાનના ઘરની છે. હા હા હા, માણસને એમ થઈ જાય છે. પણ જો અમારાથી તમને કઈ લાભ ન થાય તો ઓલો પછી બહુ માન નહીં આપે. દુનિયા પાસે ઘણા છે ને જઈ ભાઈ અમારાથી તમને લાભ થાય, નિમિત્તથી કઈ લાભ ન થાય. અકિંચિત કર છે નિમિત્ત. અરે ભગવાન એ વચ્ચે હોય છે પણ એનાથી આત્માને જ્ઞાન થાય. બાપુ એવું છે. પંડિતોની ભણતરમાં બંધાવે કે એની કઈ સમજાવીએ તો અમારાથી કઈ તમને લાભ ન થાય તો પછી તમે માનશે ને અમે આપશો. માનનું કામ કરે, ઘરનું કામ. હા, અહીં તો ભગવાન સતનું સતપણું પ્રસિદ્ધ કરે છે. આવું તારું સત છે પ્રભુ. બરાબર. હા, સત્તાનું સ્વરૂપ તે જ મોક્ષ છે. પોતાનું હોવાપણું પૂર્ણાનંદનો સ્વરૂપ
એવી સત્તાનો સ્વીકાર જ્યાં દ્રષ્ટિમાં સન્મુખ થઈને થયો હાજી મોક્ષ છે. બરાબર. અને સત્તાનું ભૂલવું છે ને, ભૂલ સત્તા કા ભૂલ યહ દોષ है. ભગવાન જ્ઞાન ને આનંદ નો ધામ, હાજી એને ભૂલીને બીજી ચીજથી કઈ લાભ થાય એ સત્તાનું ભૂલ, એ દોષ છે. એ દોષ. સમજાણું કાંઈ? જી હા પ્રભુ. લે, પોતાની સત્તાને ભૂલીને દેવગુરુ શાસ્ત્રની સત્તાનો સ્વીકાર કરે તો કે છે કે દોષ છે. દોષ દોષ. પોતાની સત્તાને ભૂલે. પોતાને ભૂલે. આવું છે. વસ્તુ એવી છે, જી ત્રણ કાળ ત્રણ લોકમાં એ ચીજ છે. બરાબર. હા, કે છે સત્તા ભૂલ યહી દોષ. એ સંસાર પોતાની સત્તા પૂર્ણાનંદ પ્રભુ એને ભૂલીને જે કંઈ કરવું એ બધો દોષ સંસારને ખાતે રખડવાનું છે. सत्ता के उल्लंघे धूमधाम चम और है. પોતાની મહાસત્તા પ્રભુ અમૃતનો સૂર્ય, ચૈતનનો સૂર્યનો અમૃતનો પુંજ, એની સન્મુખ ન જોતા બીજાની સન્મુખ જોતા લાભ થશે. એ સત્તા ઉલ્લંઘી એની એ ધૂમધામ ચંવોર હે. ચાર ગતિમાં ફરવાનું છે. બરાબર. ચાર ગતિના ચક્કરમાં. અરે વાતું થયા. ભગવાન એમ કે છે બરાબર. કે તારી મહાસત્તા પ્રભુ આનંદની ચૈતન સુરીની, એને ભૂલીને બીજાનું સ્મરણ કરવું એ બધું ચાર ગતિમાં રખડવાનું છે. એ પોતાનો પ્રભુ છે એને યાદ ન કરતા પર પ્રભુને યાદ કરવું એ વિકલ્પ સંસારમાં રખડવાનું કામ છે એમ કે છે. ભારી વાત આકડી. એ ચેતનજી આપણે શું હાલ છે? તમારે છે ક્યાં છે? ખોટું માનો ચાલે. સત્ય તો આ રીતે અનાદિનું છે. બરાબર. એનાથી વિપરીત કરશે એની વિપરીત થશે. એને કે છે ને, જુઓ સત્તા કે ઉલ્લંઘે ધૂમધામ ચમ ઓર હે. सत्ता भूलना जन्म मरणादि दोषों संसार अपनी आत्मसत्ता का उल्लंघन करने में चतुर्गति में भटकना पड़ता है. हाँ, भगवान आत्माનું સ્મરણ, અંતર સ્થિદાનંદ સ્વરૂપ તરફનું સન્મુખતા ભૂલીને પરની સન્મુખતાનો ભાવ એ ચાર ગતિમાં રખડવાનું કામ છે. રાજ નાખે બધા બિચારા સમજાય છે કાંઈ? અહીં તો કે છે કે તારી સત્તાને પકડ. અમારું હોવાપણું એ તારે લઈને નથી અને અમારા હોવાપણાને તું નથી. હા, ગુરુ વિના થાય છે. ગુરુથી જે સાંભળ્યું એ જ્ઞાનથી પણ થતું નથી. જ્ઞાની જ્ઞાન નથી. કહ્યું તારી સત્તા સદાનંદ છે એવું એને ખ્યાલ આવ્યો નથી. એ ખ્યાલથી પણ આત્માને જ્ઞાન થતું નથી એમ કે અહીં તો સ્વસત્તાના આશ્રય જ્ઞાન થાય. વાત એવી છે, આજ માને કાલ માને પછી માને અનંત, પણ આ માની ના 84 અવતારમાં આ આવશે નહીં, બરાબર નહીં આવે. ઘાણીમાં પીલા છે બરાબર. હા, થોડો મનુષ્યનો બહુ મેળવ્યો સડી સાતનો ઉદય હોય
ખાવા પીવાની કઈ હોય, હા બસ 2-5 લાખ $10 ની મૂડીઓ હોય, સાધારણ બેઠો મને નહીં, આ તો સાધારણ કીધું. એના છોકરાની વાત નહીં તો મને કરોડોપતિ કહેવાય. મોટા દુઃખી એના કારણે દુઃખી મમતા છે ને અમારી, એને કારણે દુઃખી છે. અમે કરોડોપતિ છીએ. પોતાની સત્તાને ભૂલીને આની સત્તાનો સ્વીકારી આવશે, અંદર આવશે, જ્યાં સુધી આવશે. માટી ભૂમિ શેલકી સંપદા વખાણે નીજ છે ને, અઠેરમાં આવે માટી ભૂમિ પથ્થરની એ સંપદા વખાણે નીજ. અમે આવા લક્ષ્મી વાળા થઈએ, આવા આબરૂ વાળા થઈએ, મૂર્ખ ઠોકે છે. सोना चांदी पहाड़ों की मिट्टी है, यानी निसंपत्ति कहते हैं. हमारी लक्ष्मी है, हमें करोड़पति है. करोड़पति ने करोड़ पैसा एनो पति ने जड़ दो समझाणु काई આવું છે. આખી વાત બહુ પડી જગતની. હજી આવશે. सत्ता के उलंगे धूम धाम चौ और है. चौ और किधर है? 4 गति. ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ એની શ્રદ્ધા ને જ્ઞાનમાં સન્મુખ થઈને સ્વીકાર વિના રાગ આદિ પુણ્યાદિ નો સ્વીકાર ને એ સત્તા તે મારી જેનાથી લાભ થાય એને સત્તા પોતાની માને ને. વ્યવહાર દયા દાન અર્થ ભક્તિ રાગ છે એની સત્તા મારી છે માને છે. એ 4 ગતિમાં રખડવાનું છે. ભાઈ આવી તો વિતરાગ વાત કરે હો. હે વિતરાગ કે અમને પૂજે તને રાગ થાય છે એ સમજાય. આવે છે ભલે પણ સત્તા એ છે. એ સત્તાનો સ્વીકાર કરીને લાભ થાય. 4 ગતિ છે કે છે. સત્તા કી સમાધિ में બિરાજી રહે સો સાધુ. પોતાના આનંદ ને જ્ઞાન સત્તામાં જે રહે એ ભલો, બરાબર, એ ભલા આદમી है. લો પોતાનું જ્ઞાન અને આનંદ એવા સ્વભાવમાં જે રહે એ જગતમાં ભલા હારા કહેવામાં આવે. બાકી ભલા બધા હારા બીજાને કહેવાતા નથી એમ કે છે. સત્તા કી સમાધિ में બિરાજી રહે છે ને. आत्म सत्ता के अनुभव में विराजमान है वही भला आदमी है. हाँ निर्विकल साधु से भला. साधु નો તો ભલા નો ચોર બે અમે લેવા છે ને. સજ્જન છે, સતજન છે. સજ્જ ડબલ છે ને. સારા પૂર્ણ સત્તાનો સ્વીકાર કરનાર અને રાગાદીનો સ્વીકાર નહીં કરનાર એ સજ્જન છે. સજ્જન છે. જ ડબલ છે ને. જ ડબલ છે. સજ્જન 2 જ 1 જન તો થાય છે સજ્જન. એ સતજન છે, બરાબર. એ હરિજન છે. હરિનો જન. પરની દયા પાડવાનો ભાવ ને એ સત્તાને ભૂલીને કરે છે. જ્ઞાનીને હોય છે પણ એ બુદ્ધિ હોય છે, બરાબર. પણ જેને એ ભાવ ઉપાદે બુદ્ધિ થયો કે છે કે સત્તાને ભૂલ્યો એ સત્તામાં નથી. સત્તા તે નિકસી ઓર દહે સોઈ ચોર હૈ. જ્ઞાનાનંદ ભગવાન સહજાનંદ સ્વરૂપ પોતાનું એને ભૂલી નિક્ષી
એમાંથી નીકળીને ગહે પુण्य પાપના વિકલ્પને પોતાના માને ઉનકી સત્તા કો ગ્રહણ કરે એ રાગના પુण्य ભાવને પોતાના છે એમ ગ્રહે ચોર છે, ગુનેગાર છે, બરાબર, અપરાધી છે. સાચું પ્રભુ. 23મો થયો. 24 आत्मसत्ता का अनुभव निर्विकल्प है. ભગવાન આત્મા એનું પૂર્ણ હોવાપણું એ તો નિર્વિકલ્પમાં હોય છે. સ્વીકાર. સવિકલ્પમાં હોતો નથી. ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એની સન્મુખતામાં નિર્વિકલ્પતામાં એ અનુભવ હોય છે. બરાબર. જામે લોક વેદ નહીં, સ્થાપના ઉછેદ નહીં, પાપ પુण्य ખેદ નહીં, ક્રિયા નહીં કરણી. જામે રાગ દોષ નહીં, જામે બંધ મોખ નહીં, જામે પ્રભુ દાસ ન આકાશ નહીં ધરણી. જામે કુળ રીત નહીં, જામે હારી જીત નહીં, જામે ગુરુ શિષ્ય નહીં, વિષ નહીં ભરણી, आश्रम वर्ण नहीं, काऊ की शरण नहीं, ऐसी शुद्ध सत्ता की समाधि भूमि वर्णी. जी प्रभु. હા, સંતોની વાણી માંથી કાઢીને બનાવ્યું છો. હાજી. બનારસીદાસને ઘરનું બનાવ્યું નથી. નહીં તો બનારસીદાસ ગ્રસ્તી હતા, એ ગ્રસ્તી નહોતા. હા, ચાહે તો ચોથા હિન્દુસ્તાન વાળો કે પાંચમા વાળો કે છઠ્ઠા વાળો કે ખમણી કેવડી છે. વસ્તુના સિદ્ધાંતમાં બે ત્રણેયમાં ફેર સ્થિરતામાં ફેર હોય. બરાબર. હા, ચાહિત્રની પ્રાપ્તિમાં ફેર હોય. વસ્તુની દ્રષ્ટિ ને વસ્તુના લખનમાં જ્ઞાનમાં ફેર જઈએ હોય. લોક વેદ નહીં, આત્માના અનુભવમાં રાગથી રહિત, મનથી રહિત એવો ભગવાન એનો અનુભવ એને અનુસરીને થવું, એમાં લૌકિક જ્ઞાન નથી. એમાં લૌકિક જ્ઞાન લોક વેદ છે ને, લૌકિક રીતિઓ की ન વિધિ है ન નિષેધ है. એમાં વ્યવહારની વિધિ આ છે, આ વિધિએ ન કરવું, આ વિધિએ કરવું એવું છે. જ્યાં આત્મા સ્વભાવ સ્વરૂપ એનો જ્યાં અનુભવ, એમાં આ બધું લૌકિકની પદ્ધતિ, શાસ્ત્રે વ્યવહારની પદ્ધતિ કીધી, એ પદ્ધતિ પણ ત્યાં છે. સ્થાપના ઉછેદ નહીં, ત્યાં મૂર્તિને સ્થાપવું એ પણ નથી, અને મૂર્તિને ઉથાપવું એ પણ નથી. આત્માના આનંદના અનુભવનો માર્ગ એ મોક્ષનો માર્ગ. એમાં આ પ્રતિમા છે ને પ્રતિમા નથી એવું ત્યાં વિકલ્પ છે. છે ને મારા વિરોધ કે નહીં? વિધિ એનો નિષેધ એમ ઉલમ કેમ છે રૂપચંદીમાં? હે, शब्दात्मक से, हाँ शब्दात्मक से, ये बराबर है. मूर्ति को ईश्वर कहना यह लोक व्यवहार है. भगवान ने प्रतिमा ने भगवान कहवाय तो लोक व्यवहार છે. શુભ ભાવનું નિમિત્ત છે, એમાં કઈ વસ્તુ નથી. સમજાણું? કઈ હોય છે શુભ ભાવ,
પણ એ શુભ ભાવ ભગવાનને ઈશ્વર માનતા લોક વ્યવહાર છે, શુભ ભાવ છે એટલો. હાજી. એ અનુભવમાં હોતો નથી. અને મૂર્તિના દર્શને અનુભવ થાય એમ નથી, એમ કે છે. હાજી. એ ખરી વાત છે. मूर्ति पूजा का खंडन करना, लोक स्थापना का उच्छेद करना है. सो सत्ता में दोनों ना ही, अनुभव में क्या चलेगी. અનુભવ તો નિર્વિકલ્પ છે. સવિકલ્પ હોય ત્યાં હોય છે, સ્થાપન કરી પ્રતિમા છે, એની પૂજા હોય છે, એ શુભ ભાવ છે, પણ એ વ્યવહાર છે, ધર્મ નથી. અરે ગજબ વાત થાપી નાખ્યું કે મૂર્તિની પૂજા નથી, એ ખોટી વાત છે. અને મૂર્તિની મૂર્તિ પૂજાથી ધર્મ થાય એ ખોટી વાત છે. સમજાણું કાંઈ? અરે ભાઈ ભરડો લીધો આનું કઈ પાછું આમ કહીએ તો આમ ના. એ પ્રતિમા પર વસ્તુ છે, પરદ્રવ છે. હાજી. એ કઈ ભગવાન સાચા નથી, અને સાચા હોય તો માનવા તો રાગ છે. ત્રણલોકના નાથ તીર્થંકર સમોસરણમાં બિરાજતા હોય. હાજી. હાજી. અને એની શ્રદ્ધા કરવી પરદ્રવ છે, પરદ્રવની શ્રદ્ધા એ વિકલ્પ જળાગ છે. બરાબર. નિર્વિકલ્પ અનુભવમાં એ વિકલ્પ ભગવાન છે રાગી નથી, અને એનું પૂજાનો નિષેધ એ નથી. બરાબર. વિધિ નિષેધ એમાં નથી. થાપ ઉથાપ નથી. પાપ પુણ્ય ખેદ નહીં. જો પુણ્ય પાપ એ ખેદ છે, એ અનુભવમાં નથી. ખેદ ખેદ दुख, पुण्य पाप क्लेश है, ठीक, कष्ट है ना, अंदर लिखना खेद कष्ट है. ये पुण्य भाव ने पाप भाव એ દુઃખ કષ્ટ છે, અનુભવમાં છે. અંતરની દ્રષ્ટિમાં ભગવાન આત્માને લેતા નિર્વિકલ્પ દશામાં એ વસ્તુ છે નહીં. કારણ વસ્તુ પૂરતી નિર્વિકલ્પ, ગુણ નિર્વિકલ્પ ને પર્યાય નિર્વિકલ્પ થઈ, એમાં આ થાપ ઉથાપ એ કઈ છે જ નહીં. પુણ્ય પાપનો ક્લેશ જ નથી. બરાબર. પુણ્યના ભાવને ક્લેશ કયો? બરાબર. સાચું. એવું જે આત્માના અનુભવ દશા એમ આ નથી. વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ.